ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ગ્રામરમાં ટોપિક 2 શીખવાનું છે. વોટ ઇઝ ઇટ. વોટ ઇઝ ઇટ એ એક પ્રશ્ન વાક્ય છે. તો આપણે પ્રશ્ન વાક્યમાં વોટનો ઉપયોગ WH ક્વેશ્ચન આપેલો છે વોટ. તો વોટનો ઉપયોગ કરીને પ્રશ્ન કેવી રીતે પૂછવો તે શીખીશું અને તે પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવાનો છે તે શીખીશું. બીજું કે કોઈ સાદા વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું તે પણ આજે આપણે આ વિડીયોમાં શીખીશું. બરાબર. સૌ પ્રથમ પહેલાં જોઈશું વોટ. અહીંયા WH ક્વેશ્ચન આપેલો છે વોટ. સૌ પ્રથમ તો આપણે પહેલાં વોટનો અર્થ એટલે કે મીનિંગ તે શીખીશું. તો વોટનો મીનિંગ છે વોટનો મીનિંગ ગુજરાતીમાં થાય શું. અને બીજું કે વોટનો ઉપયોગ ક્યારે કરવો. વોટનો ઉપયોગ કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી કે જીવજંતુ વિશે પૂછવું હોય ત્યારે આપણે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ વ્યક્તિ માટે એટલે કે માણસ માટે વોટનો ઉપયોગ થતો નથી, પરંતુ શેના માટે ઉપયોગ? તો વસ્તુ, પ્રાણી, પક્ષી, જીવજંતુ અને બીજું એક વસ્તુ છે કે સમય વિશે પૂછવા માટે વોટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું યાદ રાખવાનું કે કોઈ વ્યક્તિ માટે જ્યારે પૂછવું હોય ત્યારે વોટનો ઉપયોગ થતો નથી. આપણે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી જોઈએ અને આપણને ખબર ના હોય કે તે શું છે, તો આપણે પ્રશ્ન પૂછીએ કે તે શું છે, તો એને ઇંગ્લિશમાં એનું થાય વોટ ઇઝ ઇટ. હવે વોટનો ઉપયોગ પ્રશ્નમાં કેવી રીતે કરવાનો છે? તો સૌ પ્રથમ તો પ્રશ્ન પૂછવા માટે વોટ આવે. વોટની સાથે ટુ બીનું રૂપ ઇઝ મૂકવાનું અને વોટનો ઉપયોગ આપણે વસ્તુ, પ્રાણી, પક્ષી કે જીવજંતુ માટે કરીએ છીએ એટલે એના માટે હંમેશા ઈટ વપરાય એટલે ઈટ મૂકવાનું ને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન વાક્ય છે માટે પ્રશ્નાર્થ ચિહ્ન. તો તમને ખબર પડી ગઈ. વોટની સાથે ટુ બીનું રૂપ હંમેશા ઇઝ વપરાય. ટુ બીનું રૂપ ઇઝ વપરાય અને જે ઇઝ છે તે વર્તમાન કાળનું એક વચનનું રૂપ છે. ઇઝ છે તે વર્તમાન કાળનું એક વચનનું રૂપ છે. ઇઝનું બહુવચન આર થાય, જે આપણે અગાઉ શીખ્યા હતા ત્રીજા અને ચોથા ધોરણના, અને હજુ આગળ પણ આવશે ત્યારે શીખીશું. તો વોટથી પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો હંમેશા પહેલા વોટ મૂકવાનું, એના પછી ટુ બીનું રૂપ ઇઝ મૂકવાનું અને એના પછી ઇટ. વોટ ઇઝ ઇટ. પ્રશ્ન થઈ ગયો. હવે એક વસ્તુ છે કે અહીંયા માની લો કે ગાયનું ચિત્ર આપેલું છે અથવા ગાય છે, કાવ. બરાબર. અને તમે પ્રશ્ન પૂછ્યો ગાય વિશે કે વોટ ઇઝ ઇટ. તો હવે આપણે એનો જવાબ કેવી રીતે આપીશું? તો જ્યારે આ ગાય વિશે જવાબ આપવાનો હોય ત્યારે વોટ ઇઝ ઇટ પ્રશ્નમાં જે ઇટ છે તે આગળ લાવી દેવાનો. ઇટ. હવે ઇટ આગળ મુકાશે તેથી તેનો પહેલો અક્ષર આઈ છે તે હંમેશા કેપિટલ લેટરમાં આવશે. તો ઇટ ઇઝ કાઉ. બરાબર. અહીંયા ઇટ ઇઝ કાઉ લખ્યું, પણ કાઉ એક છે કે વધારે છે? તો એક છે, એક વચનમાં. અહીંયા પાછળ એસ કે યસ લાગેલો નથી, માટે તે કેટલી સંખ્યા દર્શાવે છે? એક. જો એક વચન હોય તો એક વચન દર્શાવવા માટે હંમેશા વસ્તુ કે પ્રાણી કે પક્ષીની આગળ શું લાગે? આર્ટિકલ. હવે અહીંયા કાઉ આપેલું છે એટલે પહેલો અક્ષર છે કાઉ. તો સ્પેલિંગ કે ઉચ્ચારમાં પ્રથમ અક્ષર કયો છે? વ્યંજન. વ્યંજનની આગળ કયો આર્ટિકલ લાગશે? એ. ઇટ ઇઝ એ કાઉ. થઈ ગયો આપણો પ્રશ્ન.
તો વોટ ઇઝ ઇટ પ્રશ્ન પૂછ્યો, એના ઉપરથી જવાબ આપ્યો કે ઇટ ઇઝ એ કાઉ. માની લો કે અહીંયા આપેલું છે એલિફન્ટ. અહીંયા એલિફન્ટ એટલે કે હાથીનું ચિત્ર હોય ને પ્રશ્ન પૂછ્યો હોય કે વોટ ઇઝ ઇટ. બરાબર. તો હવે આપણે આનો જવાબ આપ્યો એ જ રીતે આનો પણ આપીશું. તો શું આવશે? ઈટ આગળ આવી જશે. ઈટ ઇઝ એલિફન્ટ. પણ એલિફન્ટમાં પ્રથમ અક્ષર ઉચ્ચાર ને સ્પેલિંગ નો કયો છે? તો સ્વ. તો આગળ આર્ટિકલ કયો આવશે? એન. ઈટ ઇઝ એન એલિફન્ટ. બરાબર. તો આ થયો WH એટલે કે વોટ થી પ્રશ્ન પૂછવો. બરાબર. હવે પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય. પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય. એ છે ટુ બી ના રૂપથી એટલે કે ઇઝ થી. શેનાથી? ઇઝ થી. અહીંયા જે વાક્ય આપેલું છે આ કે ઇટ ઇઝ એ કાઉ. બરાબર. તો એના ઉપરથી આપણે ટુ બી ના રૂપથી પ્રશ્ન પૂછવો હોય ત્યારે અહીંયા ટુ બી નું રૂપ કયું છે? તો ઇઝ. બરાબર. તો જ્યારે ઇઝ થી પ્રશ્ન પૂછવાનો હોય, ટુ બી ના રૂપથી પ્રશ્ન પૂછવાનો હોય તો અહીંયા આવી જશે ઇઝ. ઇઝ આગળ લાવી દેવાનું. ઈટ છે એના પછી. ઈટ ઇઝ અ કાઉ. આ થયો પ્રશ્ન. ઈટ ઇઝ અ કાઉ. તો હવે આ કાઉ એટલે કે ગાય વિશે આપણે બે રીતે પ્રશ્ન પૂછ્યો. એક છે વોટ ઇઝ ઇટ અને બીજું છે ઇઝ ઇટ અ કાઉ. બરાબર. અહીંયા વોટ ઇઝ ઇટ થી પ્રશ્ન ક્યારે પૂછીએ આપણને? કે જ્યારે આપણે તે વસ્તુ, પ્રાણી, પક્ષી કે જીવજંતુ વિશે બિલકુલ જાણતા ના હોઈએ ત્યારે આપણે વોટ ઇઝ ઇટ થી પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર. પણ જ્યારે આપણે કોઈ અહીંયા દાખલા તરીકે જો કાઉ આપેલું છે પણ આપણા મનમાં કન્ફ્યુઝન છે કે કાઉ છે, બફેલો છે, કેમલ છે, કયું એનિમલ છે એમ. તો કયું એનિમલ છે જ્યારે આપણા મનમાં કન્ફ્યુઝન હોય ત્યારે આપણે શું પૂછીએ સામેવાળી વ્યક્તિને કે શું તે પેલી ગાય છે, શું તે પેલી ભેંસ છે? તો તે શું છે અને શું તે પેલી ગાય છે એ બંને પ્રશ્નમાં ફરક છે. તો એ રીતે અહીંયા કન્ફ્યુઝન હોય ત્યારે આપણે શ્યોર થવા માટે ટુ બી ના રૂપથી પ્રશ્ન પૂછીએ. ઇઝ ઇટ એ કાઉ. બરાબર. હવે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે વોટ ઇઝ ઇટ અને ઇઝ ઇટ એ કાઉ. બંને પ્રશ્નમાં ફરક છે. આ WH ક્વેશ્ચન છે, આ છે તે ટુ બી ના રૂપથી પૂછાયેલો છે. હવે બંને વાક્યનો જવાબ પણ અલગ અલગ રીતે આપે તમારે યાદ રાખવાનું. કે માની લો અહીંયા આપણે કેટ આપેલું છે ચિત્ર. બરાબર. અહીંયા પ્રશ્ન વોટ WH થી શું થાય? તો વોટ ઇઝ ઇટ. તે શું છે? તો તમે જવાબ આપશો ઇટ ઇઝ અ કેટ. થઈ ગયો. હવે અહીંયા ટુ બી ના રૂપથી પ્રશ્ન પૂછવાનો હોય તો ટુ બી ના રૂપથી પ્રશ્ન પૂછવાનો હોય તો તમે કેવી રીતે પૂછશો? તો અહીંયા ટુ બી નું રૂપ ઇઝ છે તે આપણે અહીંયા આગળ લાવી દઈશું. ઇઝ ઇટ અ. હવે આપણે પ્રશ્ન કોના વિશે પૂછવાનો છે? તો કેટ વિશે. બરાબર. તો ઇઝ ઇટ અ કેટ થઈ ગયું. બરાબર. હવે એક વસ્તુ જુઓ કે તમને કોઈ એમ પૂછે કે પેલું શું છે તો તમે જવાબ આપશો તે બિલાડી છે. પણ જો તમને કોઈ એમ પ્રશ્ન પૂછે કે ઇઝ ઇટ અ કેટ, શું તે બિલાડી છે? તો તમે શું કહેશો? હા તે છે અથવા હા તે બિલાડી છે. તો અહીંયા વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એનો આન્સર આખા વાક્યમાં આવશે. જ્યારે ટુ બી ના રૂપ ઇઝ થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો જવાબ યસ અથવા નો માં આવશે. તો જો અહીંયા કેટનું ચિત્ર હોય ને પ્રશ્નમાં કેટ વિશે જ પૂછ્યું હોય અહીંયા જવાબ આવશે યસ એટલે હા. યસ લખ્યા પછી આપણે અલ્પ વિરામ કરીશું અને પછી ઈટ
ઇઝ. એટલે આપણો જવાબ અહીંયા પૂરો થશે. તો તમે જોયું વિદ્યાર્થીઓ કે વોટથી પ્રશ્ન પૂછાય ત્યારે આખા વાક્યમાં જવાબ આવશે અને ઇઝથી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે યસથી જવાબ અથવા નોથી જવાબ આવશે. હવે એ જ પ્રશ્ન અહીંયા એમ પૂછ્યો હોય, ચિત્ર હોય બિલાડીનું, પ્રાણી હોય બિલાડી જ, પણ અહીંયા પ્રશ્ન પૂછ્યો હોય કે ઇટ ઇઝ અ ડોગ, બરાબર? તો શું આ કૂતરું છે? તો ના, નથી. તો આપણે જવાબ નોમાં આપીશું. તો નોમાં જવાબ કેવી રીતે આપવાનો? નો પછી અલ્પવિરામ ઇટ ઇઝ. તો ના, તે નથી. અને પાછળ આપણે નો ઇટ ઇઝ નોટ, બરાબર? જો જવાબ હકારાત્મક આવે તો યસ પછી ફક્ત ઇટ ઇઝ આવે, અને જો જવાબ નકારાત્મક હોય એટલે કે નોમાં હોય તો નો ઇટ ઇઝ નોટ આવે. અને પાછળ બીજું વાક્ય શું ઉમેરાય કે ના, તે કૂતરું નથી પરંતુ તે શું છે? બિલાડી. તો નો ઇટ ઇઝ નોટ. અને પછી તે જે વસ્તુ પ્રાણી કે પક્ષી હોય તેના વિશે લખવાનું કે ઇટ ઇઝ અ કેટ. થઈ ગયું? આ થયો વોટથી પ્રશ્નનો જવાબ. આ થયો ટુ બીના રૂપથી પૂછેલા પ્રશ્નના જવાબ. જો યસમાં જવાબ હશે, યસમાં આન્સર હશે તો ફક્ત એક જ સેન્ટેન્સમાં આન્સર આવશે, અને જો નોમાં હશે તો 2 સેન્ટેન્સમાં આન્સર આપવાનો, બરાબર? હવે અહીંયા આ થયું આપણે ક્વેશ્ચનના આન્સર આપવાની વાત. હવે થઈ સાદા વાક્યમાંથી પ્રશ્ન પૂછવાની વાત. તો અહીંયા તમે જોયું કે ઇટ ઇઝ અ કેટ, બરાબર? તો હવે આ વસ્તુનો પ્રશ્ન 2 રીતે પૂછી શકાય. જો WH ક્વેશ્ચનથી પૂછવાનો કીધો હોય તો પ્રશ્ન કઈ રીતે પૂછવામાં આવશે? વોટ ઇઝ ઇટ. અને જો એમ કહેવામાં આવ્યું હોય કે ટુ બીના રૂપ એટલે કે ઇઝથી પ્રશ્ન પૂછો તો તેનો પ્રશ્ન પૂછાશે આ રીતે, ઇઝ ઇટ અ કેટ, બરાબર? તો સાદું વાક્ય આપેલું હોય એના ઉપરથી 2 રીતે પ્રશ્ન પૂછી શકાય. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ આપતા અને સાદા વાક્યમાંથી પ્રશ્ન વાક્ય બનાવતા આવડ્યું હશે. હવે બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય લખો છો તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત મૂકો, બરાબર? અને બીજું કે જ્યારે તમે જવાબ એટલે કે સાદા વાક્યનો ઉપયોગ કરો છો તો પાછળ પૂર્ણ વિરામ ફરજિયાત કરો. હવે અહીંયા માની લો એ કોઈ વસ્તુ આપી છે કે અહીંયા આપ્યું છે ટેબલ. હું પ્રશ્ન પૂછીશ વોટ ઇઝ ઇટ. તેનો જવાબ શું આવશે? તો ઈટ છે એ આગળ આવી જશે. તો ઈટ ઇઝ અ ટેબલ. અહીંયા બીજી રીતે પ્રશ્ન પૂછીશ ટુ બીના રૂપથી કે ઇઝ ઇટ અ ટેબલ. તો જવાબ શું આવશે? તો યસ ઇટ ઇઝ. અને કદાચ અહીંયા જે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ઇઝ ઇટ અ ચેર, તો તમે જવાબ કેવી રીતે આપશો? તો નો ઇટ ઇઝ નોટ. પછી બીજું વાક્ય શું આવશે પાછળ? ઇટ ઇઝ અ ટેબલ. થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો તમને વોટથી પ્રશ્ન પૂછીને જવાબ આપતા પણ શીખી ગયા. જો ટુ બીના રૂપથી પ્રશ્ન પૂછવામાં આવે તો પણ તમને જવાબ આપતા આવડવો જોઈએ, બરાબર? હવે આગળના વિડીયોમાં આપણે ગ્રામર લઈને બેસીશું અને ગ્રામરમાં આપણે આ વસ્તુઓ શીખીશું. ઓકે?